જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સખ્યા સરના જય સ્વામિનારાયણ. આજના આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી 1.4 અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા ભણવા માટે જઈ રહ્યા છીએ. આપણે અતિ અગત્યના આ 6 દાખલા ભણવા છે. એટલે દાખલા ચોથાની અંદર જ આપેલા નાના નાના 6 દાખલા છે. સૂચના શું છે? નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સમયીકરણ કરો. તો સમયીકરણ કરો એટલે શું? જો છેદમાં વર્ગમૂળ છે, બધી વર્ગમૂળ છે. હવે સમય અને અસમય સંખ્યા સમજવી પડશે. પહેલા રફકામની અંદર આપણે જઈએ છીએ. મારું રફકામ એટલે આગળના દિવસે બનાવેલો વિડીયો જે છે એ પેજ બ્લેન્ક છે, ખાલી છે. હવે અસમય સંખ્યા કોને કહેવાય? અહીંયા પહેલા રફકામ આપણે આ વિડીયો માટે સમજીએ. કોઈ સંખ્યા વર્ગમૂળની અંદર છે, માની લો 5, તો 5 નું વર્ગમૂળ નીકળે છે તો કે નથી નીકળતો, આને અસમય સંખ્યા કહેવાય. કોઈ સંખ્યા ઘનમૂળની અંદર છે, ઘનમૂળની અંદર દાખલા તરીકે 7 નું ઘનમૂળ નીકળે છે, ના, તો કે આને અસમય સંખ્યા કહેવાય. અત્યારે એવું આપણે આવતું નથી ઘનમૂળ, પણ વર્ગમૂળ નથી નીકળતું એટલે અસમય સંખ્યા. બીજું અસમય સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા છે અને પોઈન્ટ પછી આડાવડી સંખ્યા છે, 2, 3, 1, 4, 8, 7, કઈ નક્કી નહીં, ડોટ ડોટ ડોટ. આને પણ અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અસમય. તો બે જ ટોપિક અત્યારે આપણે યાદ રાખવાના છે. માની લો હું ખાલી 5 લખું, 5, તો 5 ને સમય સંખ્યા કહેવાય. આ યાદ રાખજો. પણ વર્ગમૂળની અંદર 5 લખું તો અસમય, કારણ કે 5 નું વર્ગમૂળ નીકળતું નથી. બધી પૂર્ણાંક સંખ્યા, 5 એ પૂર્ણાંક છે, બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા જ છે. પણ જો એ પૂર્ણાંક સંખ્યાને વર્ગમૂળની અંદર પૂરવામાં આવે, વર્ગમૂળની અંદર લખવામાં આવે તો વર્ગમૂળ નીકળતું નથી, તો અસમય સંખ્યા થાય. હવે અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ છેદનું સમયીકરણ કરો. છેદમાં અસમય સંખ્યા છે, સમજાય છે? વર્ગમૂળ નીકળતું નથી, વર્ગમૂળ નીકળતું નથી, વર્ગમૂળ નીકળતું નથી. એ છેદમાં અસમય સંખ્યા છે, એમાં છેદમાં સમય સંખ્યા લઈ આવવાની છે, એને કહેવાય છેદનું સમયીકરણ કરો. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વેરી મોસ્ટ આઈએમપી દાખલા 6 6 આપણે ભણવાના છીએ, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. પેલો દાખલો, દાખલા ચોથાનો પેલો. એકના છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3. ચાલો બરાબર. એકના છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 હતું. દાખલો કરવા માટે હું ગુણ્યા છેદમાં જે સંખ્યા છે એનો સમયકારક અવયવ એના વડે ગુણવાના અને ભાંગવાના. એનો સમયકારક અવયવ એટલે શું મિત્રો? તો કે જે માઇનસ છે ને એને પ્લસ, એનો સમયકારક અવયવ કહેવાય. પ્લસ એનો સમયકારક અવયવ કહેવાય 3. વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળની અંદર 3. અહીંયા જે છે જો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ચલો આ બરાબર. અંશનો ગુણાકાર અંશ છે. વર્ગમૂળ 5 એકુ વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 એકુ વર્ગમૂળ 3. એના છેદમાં 6 દાખલામાં હંમેશા છેદમાં તફાવતના અવયવ હશે. એક વખત માઇનસ હશે તો અહીંયા પ્લસ હશે, અહીંયા પ્લસ હશે તો માઇનસ હશે. એટલે છેદનો છેદ સાથે ગુણાકાર કરો એટલે શું? તો કે તફાવતના અવયવ હોવાથી પ્રથમ પદ જે છે એનો સ્ક્વેર ફરજિયાત માઇનસ અને બીજું પદ જે છે એનો સ્ક્વેર. બરાબર. આ વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ 3. એટલે શું સમજાવું છું? 5 નો વર્ગ 25, પણ વર્ગમૂળની અંદર 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 5. 3 નો વર્ગ 9, પણ એ 9 વર્ગમૂળની અંદર છે મિત્રો, તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3. એટલું આવું ડાયરેક્ટ બોલ્યો. વર્ગમૂળ 5 નો વર્ગ ખાલી 5, વર્ગમૂળ 3 નો વર્ગ ખાલી 3. ખ્યાલ આવ્યો ને? જો સમજાઈ જતું હોય તો મને યસ આપજો, ઓકે આપજો, એટલે ખ્યાલ આવે. આ વર્ગમૂળ 5 વર્ગમૂળ 3, 5 માં 3 જાય તો 2,
તો છેદમાં જો સમય સંખ્યા થઈ ગઈ, બે એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. તો આને કહેવાય છેદનું સમીકરણ. આપેલો દાખલો. દાખલા નંબર 2. હજી પણ ના સમજાણું હોય તો બીજા દાખલામાં આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, ચિંતા નહીં કરતા. રકમ છે 4 છેદમાં વર્ગમૂળ 10 પ્લસ વર્ગમૂળ 6. ચાલો પેલું કામ કરવાનું, સમયકારક અવયવ વડે ગુણવાના અને ભાંગવાના. આ વર્ગમૂળ 10 પ્લસ વર્ગમૂળ 6 એને ગુણી, આ પ્લસ છે અહીંયા શું કરવું પડે? માઇનસ. પ્લસ છે અહીંયા શું કરવું પડે? માઇનસ. આ બરાબર. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, આ 4 એનો ગુણાકાર વર્ગમૂળ 10 માઇનસ વર્ગમૂળ 6 ગુણાકાર એટલે કૌંસમાં. છેદમાં હંમેશા તફાવતના અવયવ હોય એટલે પ્રથમ પદનો વર્ગ, વર્ગમૂળ 10 છે એનો વર્ગ, આ વર્ગમૂળ 10 એનો વર્ગ, ફરજિયાત માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ. આ 4, આ વર્ગમૂળ 10 માઇનસ વર્ગમૂળ 6. વર્ગમૂળ 10 નો વર્ગ કેટલો થાય? તો કે ખાલી 10. વર્ગમૂળ 6 નો વર્ગ તો કે ખાલી 6. સમજાણું ને? કારણ કે 10 નો વર્ગ 100, 100 નું વર્ગમૂળ 10, 6 નો વર્ગ 36, પણ એનું વર્ગમૂળ લેવાનું છે પાછું, 36 નો વર્ગમૂળ 6. 10 માંથી 6 જાય તો 4 છેદમાં 4 વધશે. અંશમાં તો 4 કૌંસમાં વર્ગમૂળ 10 માઇનસ વર્ગમૂળ 6. અંશ અને છેદમાં 4 ઉડી શકે એટલે ઉડાડીએ તો વધ્યું ખાલી કેટલું? તો કે વર્ગમૂળ 10 માઇનસ વર્ગમૂળ 6. છેદમાં કાંઈ નહોતો તો 1 1 એ સમય સંખ્યા કહેવાય, 1 લખવાની જરૂર નથી. હા જોજો ખાસ, 10 માંથી 6 કરીને 4 કરતા નહીં. આપણે અગાઉના વિડીયોની અંદર જોયું છે, વર્ગમૂળની અંદર સમાન સંખ્યા હોય તો જ બાદબાકી શક્ય છે. અહીંયા વર્ગમૂળની અંદર જુદી સંખ્યા છે એટલે આ બે વચ્ચે ગુણાકાર થાય. જો ગુણાકાર કીધું હતો 10 6 60, પણ બાદબાકી કે સરવાળો થાય નહીં. રેડી? દાખલા નંબર 3. ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમ છે 18 છેદમાં 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ અંદર 3. ચલો આ બરાબર. 18 છેદમાં 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 3 એને ગુણ્યા કરું. હવે માઇનસ છે એનો સમયકારક અવયવ પ્લસ થાય. 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં એ જ સંખ્યા. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે શું? તો 18 બ્રેકેટમાં લખી નાખો. 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3 છેદમાં તફાવતનો અવયવ હોય. પ્રથમ પદ 3 વર્ગમૂળ 2 એનો વર્ગ ફરજિયાત માઇનસ બીજા પદનો વર્ગ 2 વર્ગમૂળ 3 એનો વર્ગ. હવે અંશનું પદ તો એમને જ રહેશે. છેદમાં સ્ક્વેર આપણે શીખવાનો છે રફકામમાં જઈને. પેલા હું લખી નાખું છું. 18 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3. હવે છેદમાં શું છે ખબર? જો 3 વર્ગમૂળ 2 નો વર્ગ, 3 વર્ગમૂળ 2 નો વર્ગ એટલે શું? રફકામની અંદર અહીંયા જ રફકામ હું કરું છું. 3 વર્ગમૂળ 2 નો વર્ગ. ત્રણ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે શું? તો કે 3 વર્ગમૂળ 2 એને ગુણ્યા પાછું 3 વર્ગમૂળ વર્ગ એટલે 2 વખત. હવે પૂર્ણ સંખ્યાનો પૂર્ણ સંખ્યા ગુણાકાર થાય 3 3 તો કે 9. વર્ગમૂળ સંખ્યાનો વર્ગમૂળ સંખ્યા જ ગુણાકાર થાય
વચ્ચે ગુણ્યા લખવાનું. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી 2 થાય કે ન થાય? કારણ કે 2 2 4 અને વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2. આ બેનો ગુણાકાર 9 2 18. તો 3 વર્ગમૂળ 2 નો વર્ગ થાય 18. હવે બીજું છે 2 વર્ગમૂળ 3. હવે તમને કદાચ સમજાઈ જ ગયું હશે. તો 2 વર્ગમૂળ 3 એટલે 2 વર્ગમૂળ 3 એને ગુણ્યા 2 વર્ગમૂળ 3. 2 2 4 વર્ગમૂળ 3 એટલે ખાલી 3. 4 3 12. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે દાખલો થાય. તો હવે આપણે યાદ રાખીશું 3 વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? તો કે 18. 2 વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય? તો કે 12. ચલો અંશ એમને 18 કૌંસમાં 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3. 18 માંથી 12 જાય તો 6. અંશ અને છેદમાં ઉડે છે. 6 3 18. હવે છેદમાં કઈ વધતું નથી. આ આપણો જવાબ 3 કૌંસમાં 3 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 3. આને છેદનું સમીકરણ કર્યું કહેવાય. છેદમાં કાંઈ નથી તો 1 1 એ સમય સંખ્યા છે. આ ત્રીજો દાખલો. દાખલો સમજાતો હોય ને તો ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આપ આ દાખલા આપના મિત્રોને આપના ગ્રુપ સર્કલ અંદર મોકલવા નમ્ર વિનંતી, જેથી કરીને એ પણ આ દાખલો સરળ રીતે સમજી શકે. દાખલા નંબર 4. ચોથા દાખલાની રકમ શું છે એ જોઈએ છે. એકના છેદમાં 7 - 4 વર્ગમૂળ 3. 7 - 4 વર્ગમૂળની અંદર 3. ચલો આપણે શીખવાડ્યું એ જ રીતે આ બરાબર 1 / 7 - 4 વર્ગમૂળ 3 હતું જ. એને ગુણ્યા આ માઇનસ છે સમયકારક અવયવ પ્લસ થાય આ બરાબર અંશનો ગુણાકાર અંશ સાથે છેદમાં તફાવતનો અવયવ પ્રથમ પદનો સ્ક્વેર ફરજિયાત માઇનસ બીજા પદનો વર્ગ અંશમાં 7 + 4 વર્ગમૂળ 3. 7 નો વર્ગ 49. હવે 4 વર્ગમૂળ 3 નો સ્ક્વેર એટલે શું? તમારે આનોય વર્ગ કરવાનો આનોય વર્ગ કરવાનો, બંનેનો વર્ગ કરીને વચ્ચે ગુણાકાર સમજવાનો ગુણ્યા. તો 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ તો કે ખાલી 3. અહીંયા 16 છે અહીંયા 3 સમજવાના. 16 3 48. આ સમજાઈ ગયું ને મિત્રો? હવે 49 માંથી 48 છે તો 1 છેદમાં 1 નો લખો તો ચાલે. તો વચ્ચે 7 + 4 અને વર્ગમૂળની અંદર 3. આપણો જવાબ છે ને સરળ દાખલા એકદમ. પાંચમો દાખલો. ત્રણ પ્લસ 2 વર્ગમૂળની અંદર 2 છેદમાં 3 - 2 વર્ગમૂળની અંદર 2. જો પાંચમો દાખલો ગણાવું છું. છઠ્ઠો તમને પ્રેક્ટિસ માટે આપીશ. બંને સેમ જેવું છે, રકમ અંદર ચેન્જીસ છે, રીત એક છે. એટલે ખાસ પાંચમો દાખલો તમે સમજો. 1 થી 5 મેં ગણાવ્યા. છઠ્ઠો દાખલો તમે જાતે પ્રેક્ટિસ કરજો. આ બરાબર 3 + 2 વર્ગમૂળની અંદર 2 છેદમાં 3 - 2 વર્ગમૂળની અંદર 2. એને ગુણ્યા સમયકારક અવયવ છેદનો જ સમયકારક અવયવ, કારણ કે મારે છેદનું જ સમીકરણ કરવું છે. તો માઇનસ હોય તો પ્લસ 3 + 2 વર્ગમૂળની અંદર 2. 3 + 2 વર્ગમૂળની અંદર 2. અહીંયા બરાબર અંશનો ગુણાકાર અંશ સાઈડ. પેલું પદ જો 2 પદ છે એટલે હું કરીશ પેલું પદ અને આખા પદ એટલે આખો કાઉન્સ એવું બોલીશું. બીજું પદ અને આખા કાઉન્સ એનો ગુણાકાર આમ લખી શકાય 3 કૌંસમાં 3 + 2 વર્ગમૂળની અંદર 2. હવે આનો ગુણાકાર આને રહે તો કાંઈ છે +2
વર્ગમૂળ 2 કૌંસમાં 3 પ્લસ 2 વર્ગમૂળની અંદર 2 છેદમાં તફાવતનો અવયવ પ્રથમ પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ આ બરાબર. હવે આ 3 નો ગુણાકાર કૌંસની અંદર 2 પદ આવ્યા 3 3 9 3 2 6 અને વર્ગમૂળ 2 એમને 6 વર્ગમૂળ 2 એ જ રીતે અહીંયા 3 2 6 અને વર્ગમૂળ 2 6 વર્ગમૂળ 2. હવે અહીંયા ગુણાકારમાં જોજો પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા હારે અને વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગમૂળ વાળી સંખ્યા રે ગુણાકાર પછી 2 નો ગુણાકાર પાછો 2 2 4 અને 4 થઈ ગયા વર્ગમૂળ 2 એટલે ખાલી 2 અહીંયા 4 અહીંયા 2 4 2 8 સમજાય છે ને મિત્રો. છેદમાં તફાવતનો અવયવ છે 3 નો વર્ગ 9 માઇનસ 2 વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2 ફરીથી 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2 અહીંયા 4 ને 2 4 2 8 9 માંથી 8 જાય તો એક છેદમાં 1 નહીં લખું ચાલે અંશમાં સાદુરૂપ આપે +9 +8 8 ને 9 17 વર્ગમૂળની અંદર 2 છે એટલે સરળ બાદબાકી થઈ સજાતીય પદ કહેવાય. 2 ની સરખી નિશાની 6 + 6 6 ને 6 12 એટલે આમ લખાયો 12 વખત વર્ગમૂળ 2. હજી કહું છું ભૂલ નહીં કરતા 6 ને 6 12 પછી અમુક 2 ને 2 4 કરશે નહીં. એ તો એમ આનો મતલબ શું થાય 6 વર્ગમૂળ 2 એટલે આમ બોલાય 6 વર્ગમૂળ 2 પણ બોલાય કેમ 6 વખત વર્ગમૂળ 2 પ્લસ પાછા 6 વખત વર્ગમૂળ 2 6 ને 6 12 12 વખત વર્ગમૂળ 2 આવું લખી શકાય છે. આપણો જવાબ આવે. ચલો દાખલા નંબર 6 તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. દાખલો થઈ જવો જોઈએ અને જે વિદ્યાર્થી મિત્રોને થાય એ મને કોમેન્ટ્સની અંદર આ વિડીયોમાં પાછું આવી જવાનું અને લખવાનું યસ સાહેબ છઠ્ઠો દાખલો થઈ ગયો છે. ચલો નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે આઈએમપી દાખલા જોવાના છીએ પ્રેક્ટિસ વર્કમાંથી. તો ત્યાં સુધી શક્ય છે બધા વિદ્યાર્થી મિત્રોને જાજાથી જય સ્વામિનારાયણ.